દર્શક મિત્રો, આજે 28/12/2024ના અમે વાંઢાઈથી જઈ રહ્યા છીએ સિત્સર મુકામે અને અહીં જેતપુર ગામમાં ચોકડી ઉપર પધારો રેસ્ટોરન્ટમાં જમવા માટે રોકાયેલા છીએ. જેતપુર ચોકડી પાસે, જેતપુર ગામની ચોકડી છે. તો આપ જુઓ કે જમવામાં આ શું શું આઈટમ છે હું આપને બતાડી રહ્યો છું. પાપડ છે, કચુંબર છે, ગોળ છે, 3 જાતની સબ્જી છે અને રોટી છે, ખીચડી છે, કઢી છે અને એમના સિવાય છાશ પણ છે. અને જુઓ કે આ તમામ મિત્રો રાત્રિના 10 વાગ્યા છે. અમે જેતપુર મુકામે પહોંચ્યા છીએ અને જેતપુરની આઉટસાઇડમાં આ પધારો રેસ્ટોરન્ટ છે. એમાં આપ સૌ મિત્રો જુઓ છો કે ભોજન ગ્રહણ કરી રહ્યા છે અને સારામાં સારો હોલ છે. એમાં તમામ મિત્રો ભોજન ગ્રહણ કરવા આવ્યા છે. દિલીપભાઈ જેવા મહાન માણસો પણ અત્રે આવેલા છે અને ભોજન ગ્રહણ કરવાના છે. હર્ષદભાઈ દડગા સાહેબ જેવા માણસો પણ લાઈનમાં ઊભીને ભોજન ગ્રહણ કરી રહ્યા છે. ફૂલ મેનુ છે નિલેશ પટેલ એમને. અમે સિત્સર માતાજી દર્શન કરવા જઈએ છીએ, મહોત્સવ ભાગ લેવા. બરોબર. જેતપુર પાસે પધારો રેસ્ટોરન્ટ છે. બરોબર. બહુ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બરોબર. અને ટેસ્ટ પણ હવે અમે લેશું. હા હા લાગે છે ટેસ્ટ. અને શું શું છે આમ ભોજનમાં? શું શું છે ભોજનમાં? અહીંયા બધું મેનુ છે. આમાં આપણે આ જે કાઠિયાવાડી મેનુ ફિક્સ કર્યું છે. હા 3 શાક છે, ખીચડી છે, હા, ગોળ છે, કચુંબર છે, રોટલી છે, પાપડ છે, કઢી છે, કઢી બહુ મસ્ત બહુ અને સરસ મેનુ. છાશની વ્યવસ્થા છે કે નથી? છાશની વ્યવસ્થા છે. એમને અનલિમિટેડ. સારું સારું. આવું એ બાજુ હા તો સરસ જગ્યા છે. હા, જેતપુર ગામથી પહેલા આંટી ઉપર, ધોરાજી આંટી ઉપર. હટી ઉપર અને સિત્સર હજી અહીંયાથી 60 કિલોમીટર છે. બરોબર છે. જય માતાજી. જય માતાજી, જય ઉમિયા. હો. જુઓ દર્શક મિત્રો, વાંઢાથી સિત્સર જઈ રહેલા આ તમામે તમામ મિત્રો ભોજન ગ્રહણ કરી રહ્યા છે. જય માતાજી. શિવમ ગ્રુપ જુઓ ભોજન જમી રહ્યું છે, ભોજન ગ્રહણ કરી રહ્યું છે. જય માતાજી. અમારા ફુવા સાહેબ જમી રહ્યા છે. ફુવા સાહેબ કેવી છે ફૂડ ક્વોલિટી? જોરદાર છે ને. ફુવાની શોધેલું ફૂડ હોય પછી એમાં કમી હોય ક્યારેય ન હોય. સુપર્બ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે સામેથી રસ્તો આવી રહ્યો છે, એ રાજકોટ બાજુથી આવી રહ્યો છે અને જે આ કાર જઈ રહી છે એ જુનાગઢ તરફ જઈ રહી છે. અને આપણને જે વળવાનું છે એ આ સામેની તરફથી નીચેથી વળવાનું છે અને એ રસ્તો ધોરાજી થઈ અને મોટી પાનેલી થઈ અને સિત્સર જશે. તો આપને આ રીતના જવાનું છે. અને આપ જુઓ તો અત્યારે અહીં અમો જમવા માટે રોકાયેલા છીએ પધારોમાં. પધારો રેસ્ટોરન્ટ છે. આપ જુઓ આ એની સજાવટ છે. પ્રકાશભાઈ, હાજી, તમે ભોજન ગ્રહણ કર્યું? ભોજન અત્યારે જ ગ્રહણ કર્યું. અચ્છા, તો કેવું લાગે છે ભોજન? ભોજન 3 શાક અને આપણી ખીચડી દેશી અને કઢી. બરોબર. સાથે ગોળ. હા, એકદમ સ્વાદિષ્ટ અને મજા આવી, ઘર જેવું જ ટેસ્ટ હતો. અચ્છા, અને રોટલી બોટલી હતી કે કેમ પ્રકાશભાઈ? રોટલી ગરમા ગરમ એકદમ ઘી લગાડેલી રોટલી. અચ્છા,
મસ્ત એકદમ તાજી ઉતરેલી એમ ને અને ખીચડી કઢી હા. આપણે કચ્છી ભાણામાં કહીએ જેને હા હા એ ભાણા અહીં ખાવાનો જે અનેરો આનંદ મળ્યો છે હા હા એક યાદગાર નજરાણું છે અને યાદગીરી સાથે લઈને જશું અમે આજે અહીંથી. હા. તમારી સાથે તમારા કાકા છે નરેશભાઈ. હાજી. નરેશભાઈ કેમ છે? ભોજન બરોબર ગ્રહણ કર્યું? બહુ મજા આવી ગઈ જમવાની. એમ ને? અચ્છા, એન્જોય કર્યો ને ભોજન? બહુ એન્જોય કર્યો. ગરમા ગરમ છાસ એકદમ મસ્ત હતી, છાસ એકદમ જોરદાર એમ હતી. ને? કચ્છી છાસ હતી, આપણી ઈ ટાઈપની છાસ મળી ખાવા બરોબર. પીવા માટે. ધન્યવાદ, આભાર તમારા કાકા ભત્રીજા બંનેનો. અને ગુલાબી ઠંડી હા હા આપ જોઈ શકો છો. હા. અને સામે જુઓ આ રેસ્ટોરન્ટનું સજાવટ છે, આ રીતના કંઈક મંદિર ટાઈપની સજાવટ કરેલી છે. હા, આ ડુંગર ટાઈપની પહાડ જેવી સજાવટ કરેલી છે. અને આ પધારો રેસ્ટોરન્ટ છે જે જેતપુરની આઉટર સાઈડમાં છે. અને જુઓ આ રીતની એમની સજાવટ કરેલ છે. અને વાંઢાથી સિત્સર જતા આપણા તમામ મિત્રોએ અહીં રોકાણ કરેલ છે જમવા માટે અને ભોજન ગ્રહણ કરેલ છે. ધન્યવાદ, આભાર. ભાઈ, હા બોલો ને સાહેબ. આપ સાહેબ આજે આ ભોજન જમ્યા તો આપણે કેટલાક પ્રવાસીઓ હતા? આપણે બધા આપણે વાંઢાથી આવેલા આપણે, ભુજ વાંટાથી પધારેલા 40 જણ હતા. બરોબર? અને અહીં આપણે જેતપુર હાઈવે પર જમવા રોકાણા. હા. જમવાનું બહુ સરસ હતું. 120 રૂપિયામાં અનલિમિટેડ અચ્છા. જમવાનું. 3 ટાઈપના સબ્જી, હા. ખીચડી, કઢી, રોટલી, કચુંબર, છાશ, ગોળ, પાપડ. ને અને જમવાનું બહુ સરસ હતું. બરોબર. અને કઢી પણ હતી. કઢી હા, પણ કચ્છી હતી. કચ્છી છાશ તો બહુ સરસ હતી, આપણી ગામડા ટાઈપની. બરોબર. એટલે આ રીતનું ઓછા રેટમાં અને ટેસ્ટફુલ ખાવાનું હતું. કેમ લાગે છે? બહુ સરસ હતું. ઘર જેવું છે. ઘર જેવું જમવાનું સરસ. અને આપણને 40 જણને અલગથી સારી વ્યવસ્થા જમવાની કરી આપી હતી. બુફે કાઉન્ટર પ્રકારનું. અલગથી અલાયદું અલગથી. હોલમાં. ટાઈમ પણ બચ્યું અને જમવાની પણ મજા આવી. અચ્છા, તો તમે એન્જોય કર્યો ને નરેશભાઈ? બહુ એકદમ આપણે enjoy જે કર્યું. આ વિડીયો જોતા એના માટે કહું કે તમે સિસ્ટર બાજુ નીકળ્યા હો અને તમને કદાચ સાંજના જમવાનું થાય તો આ પધારોમાં આવો અને મસ્ત વ્યવસ્થિત જમવાનું આપે છે. સર્વિસ પણ સારી જ છે અને ઘર જેવું તમને અહીંથી ટેસ્ટ મળશે બરોબર. એવી ખાતરી આપી. આપણા પટેલો ઘણા એવા સિસ્ટર એના માટે ખાસ આ એક હોટલ સારી જ છે. બરોબર. અને આપણે મોરથી જો કહી દઈએ તો એ વ્યવસ્થિત આપણે જઈ ત્યારે જ ઈ જમવાનું બનાવે છે, ગરમા ગરમ અને ગરમા ગરમ પીરસે છે બરોબર. પ્રવાસીઓ માટે. અને આપણે ફેમિલી જઈએ તો પણ સારી સુવિધાઓ આપે છે અને મસ્ત એકદમ લોકેશન સરસ છે. અને ફેમિલીને કંઈ પ્રોગ્રામ કરવા હોય તો એનો પણ એક આયોજન છે અહીં. બરોબર. આપ જોઈ શકો છો. સુવિધા રાખેલી છે. બનાવેલું છે અને પાર્ટી પ્લોટ પણ રાખેલો છે. બરોબર. સરસ વ્યવસ્થા છે. બાથરૂમ વ્યવસ્થા બહુ મસ્ત. વોશરૂમ પ્રકારની પણ વ્યવસ્થા છે. બહુ બધી સગવડો ઉપલબ્ધ છે અહીં. ધન્યવાદ, આભાર. થેન્ક યુ વેરી મચ.